નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આ વિડીયોમાં આપણે જોઈશું મૂળભૂત ફરજો. ટેટ, ટાટ, એચટાટ, જીપીએસસી તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ વિડીયો. સ્વર્ણસિંહની ભલામણથી ઈસવીસન 1976માં બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો. આ સુધારા અંતર્ગત ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક માં ફરજો ઉમેરવામાં આવી. અહીંયા ખાસ ધ્યાને લેશો, ભાગ 4 ક જેને ભાગ 4 એ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અનુચ્છેદ 51 ક જેને 51 એ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળભૂત ફરજોનો વિચાર સોવિયત સંઘના બંધારણમાંથી લેવાયો છે. હવે જોઈએ આ મૂળભૂત ફરજો કઈ કઈ છે. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતની પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ફરજ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ફરજ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ફરજ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવાની આપણી ફરજ. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ફરજ. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની ફરજ. માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરું પાડવાની ફરજ. મિત્રો, આ ફરજ એ બંધારણમાં 86માં સુધારા દ્વારા વર્ષ 2002માં ઉમેરવામાં આવેલ છે. એ પહેલા આ ફરજ બંધારણમાં નહોતી. હવે મૂળભૂત ફરજો અંતર્ગત પૂછાઈ શકે તેવા ઉદાહરણરૂપ કેટલાક પ્રશ્નો. બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આવેલ છે? 4ક અથવા 4a. મૂળભૂત ફરજો બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 51 ક માં, જેને 51A તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? સોવિયત સંઘના બંધારણમાંથી. બંધારણમાં ફરજો ક્યારે ઉમેરવામાં આવી? 1976માં. બંધારણમાં કેટલામા સુધારામાં ફરજો ઉમેરવામાં આવી? 42મા સુધારામાં. કોની ભલામણથી મૂળભૂત ફરજો દાખલ થઈ? સ્વર્ણસિંહની ભલામણથી. બંધારણમાં હાલ કુલ કેટલી મૂળભૂત ફરજો છે? 11. 11મી ફરજ કઈ છે? 6 થી 14 વર્ષ સુધીના વયના બાળકને શિક્ષણની તકો પૂરું પાડવાની ફરજ. 11મી ફરજ એ બંધારણમાં કેટલામો સુધારો છે? 86મો સુધારો.
11મી ફરજ બંધારણમાં કયા વર્ષથી દાખલ થઈ? વર્ષ 2002 થી. કેટલી ઉંમર સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ આપણી મૂળભૂત ફરજ છે? 6 થી 14 વર્ષ.